व्यवसायात्मिका बुद्धिः गुरुनन्दन बहुशाखाभ्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् एका व्यवसायात्मिका एका बुद्धि एक गुरुनंदन इह એટલે કે આ મોક્ષ માર્ગમાં સુખી થવા માટેનો ઉપાય એક જ છે અને એ છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે કે વિવેક. મનુષ્યના જીવનમાં વિવેક હોય તો જ મનુષ્ય સુખી થઈ શકે એવું ભગવાન સમજાવી રહ્યા છે. એટલે विचार कर्तव्य जे शंकराचार्य विवेक चूड़ामणी अंदर समझाया. विवेक स्वरूप केवुं छे? विचारना रूपमां विवेक थाय. आम नाम विवेक अंदर लागणी जन्मे एवुं नहीं. विवेक एटले जे विचारना रूपमां जन्मे छे अने करवो पड़े. आम नाम थाय एवुं पण नहीं. ए विषयमां तमारे विचार बुद्धिने तसदी आपवी पड़े तो विचार करवो पड़े. ज्यां सुधी आपणे समजीए नहीं कि आपणा जीवनमां कल्याणनो मार्ग आ एक ज छे अने मार्ग આગળ न आवे ત્યાં સુધી સંસારનું બંધન નિશ્ચિત છે. बहुत सरल रीते भाष्यमां पण समजावे. बहुशाखा अनंताश्च बुद्धयः अव्यवसायिनाम्. अव्यवसायिनाम એટલે જેની બુદ્ધિમાં વિવેક નથી એ લોકો આખી જિંદગી એક પછી એક નવા પ્રયોજનો હાથ ધર્યા કરે અને ક્યારેય મોક્ષ માર્ગે આગળ ના વધે. તો હવે પછીના શ્લોકમાં સમજાવે છે, ભગવાન પોતે જ સમજાવે છે કેમ મનુષ્ય વિવેક નહીં કરતો, પોતાના જીવનમાં વિવેકની પસંદગી કેમ નહીં કરતો હોય, શું મુશ્કેલી છે એને, કોણ રોકે જવું કરતા, જ્યારે એને સુખી થવું જ છે, દુઃખમાંથી છૂટવું જ છે તો કોણ એને વિવેક નથી કરવા દેતું? ભાઈ કે સંસારનું સ્વરૂપ એવા પ્રકારનું છે અને અજ્ઞાની મનુષ્યો સંસારમાં આસક્ત હોવાથી એક તો એ લોકો સંસારમાં આસક્ત છે અને પાછા સંસારનું સ્વરૂપ પેલામાં નિષ્ણાત છે, કુશળ છે. એટલે મોટા ભાગના મનુષ્યો અજ્ઞાનમાં જ ભટકતા હોય અને એમાં જ રાસતા હોય. એટલે થોડો ઘણો વિવેક જો આપણી બુદ્ધિમાં જન્મ્યો હોય તો તમે એવા લોકોનો સંગ કરો, અવિવેકીઓનો કે સંસારી બુદ્ધિના મનુષ્યનો તમે સંગ કરો એટલે તમારી વિવેક બુદ્ધિ બહુ લાંબો સમય ના ચાલે. કારણ કે આપણે તો માંડ ઉઠતા હોય ને, પેલા સંસારમાંથી માંડ આગળ આવતા હોય અને જો પાછો સંગ તમે એવાનો જ કર્યો હોય એટલે વળી પાછું તમને ત્યાં ઘસી જવાનું. આપણી બુદ્ધિને ભ્રમિત કરનારા તો હોવાના જ છે. એટલે હવે એનું વર્ણન શરૂ થાય છે કેમ લોકો પોતે પણ પોતાની મેળાએ સંસારમાં ક્યારેય વિવેકપૂર્વક આગળ નથી વધતા અને બીજાને પણ વધવા નથી દેતા. એવા પણ લોકો છે. એનું કારણ શું છે? તો અજ્ઞાન અને કેવી રીતે એ લોકોનું વિચારવાનું રહેલું છે એવું સમજાવે છે 45મા શ્લોકમાં. અહીં પહેલા ભાષ્યકાર કહે છે येषां व्यवसायात्मिका बुद्धिः नास्ति येषां જે લોકોની અંદર વ્યવસાયાત્મિકા બુદ્ધિ ન અસ્તે, જેમનામાં આવી નિશ્ચયાત્મક બુદ્ધિ નથી, જે લોકોએ પોતાના જીવનમાં શ્રેય પ્રાપ્ત કરવાનો કોઈ માર્ગ છે એ સમજ પ્રાપ્ત નથી કરી, અથવા તો શ્રેય અને પ્રેય બંને જગતની અંદર ઉપલબ્ધ છે તો પોતે કયા માર્ગે જશે તો સુખી થશે એવું જે નથી સમજી શકતા એને કહેવાય येषां व्यवसायात्मिका बुद्धिः न अस्ति. એટલે એ લોકોની અંદર નિર્ણય કરવાનું સામર્થ્ય નથી. શ્રેય માર્ગ કોને કહેવાય? શ્રેય માર્ગે આગળ વધવાનું સાધન કહું એવું વિચારવાનું જેની અંદર સામર્થ્ય નથી એવા લોકો. એટલે લોકોનો પ્રચાર કેવો હોય, એ લોકોની વિચારસરણી કેવી હોય અને કેવી વાતો કરતા હોય એનું નિરૂપણ કરે છે ભગવાન. यामिमां पुष्पितां वाचं प्रवदन्त्य विपश्चितः वेद
वेदवादरता पार्थ नान्यदस्तीति वादिनः। ની ભાષા સમજવાની છે આ લોકોની, એટલે આપણે ખબર પડે. અને એમાં લોકોનો વાંક નથી, લોકો આવું વિચારીને નથી બોલતા, પણ આવી સમજ છે. એટલે આનાથી આપણે જે ચર્ચા કરીશું એ સમજથી જુદા પ્રકારની સમજ કોઈની બુદ્ધિમાં હોય કે પછી આપણે પોતે પણ આપણી સમજ બદલીને નવી સારી સમજ લાવી શકીએ એવું એ લોકો વિચારી ના શકે. એટલે જે સંસારમાં આસક્ત છે, ગળાડૂબ સંસારમાં ભરેલા છે જે લોકો, એનું વિચારવાનું કેવું હોય, ભગવાનનું નિરૂપણ કરવું. એટલે શેના માટે નિરૂપણ કરતા હશે? જેથી સાવચેતી રાખવી. સંગ કરવો તો કોનો કરવો? સત્સંગત્વે નિસ્સંગત્વમ, નિસ્સંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલતત્વમ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ. આવશે ઋષિકેશ પગથિયા. જીવન મુક્તિ પ્રાપ્ત કરવાના પગથિયા કયા? ક્યાંથી શરૂઆત થાય? કે નિસ્સંગત્વમ. નિસ્સંગતા એટલે વૈરાગ્ય. વૈરાગ્ય કેમ કેળવવો? તો કે સત્સંગથી. સત્સંગત્વે નિસ્સંગત્વમ, સત્સંગથી શરૂઆત થાય. તો કોનો સત્સંગ કરવાનો? એ શાસ્ત્રનો સત્સંગ, ભક્તિનો સત્સંગ, ભક્તોનો સત્સંગ, સાધકોનો સત્સંગ, સદગુરુનો સંગ, સત્યનો સંગ. આ સત્સંગના બધા જુદા જુદા પ્રકાર છે, જુદી વ્યાખ્યા છે. એટલે આગળ વધવું હોય તો આલંબન કેવું પસંદ કરવું? જે આપણા કરતા ચડિયા હોય. આગળ વધવું હોય તો, નહીં તો પછી ડૂબેલા જ છીએ અને એમાં રહેવાના છે. આગળ વધવાનો કોઈ માર્ગ રહેવાનો નથી. એટલે કહે છે કે જો આ પ્રકારની જ્યાં વાતો થતી હોય એવા સંઘમાં જોડાવું નહીં. એ લોકોને કેવું ઈરાદો નથી કે આવું કહેવું, પણ એ લોકોની સમજ આટલી જ છે, આનાથી વધારે લોકો વિચારી શકતા નથી. યમ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિતઃ. અવિપશ્ચિતઃ એટલે જેનામાં વિવેક કરવાનું સામર્થ્ય નથી, સમજદારી જેનામાં નથી એવા લોકો. અવિપશ્ચિતઃ અવિવેકી લોકો પ્રવદંતી વાચમ એવી વાણી બોલે છે, આ પ્રકારનો પ્રચાર કરે છે. કેવી વાણી છે એની? પુષ્પિતામ વાચમ. પુષ્પિતામ એટલે સરસ મજાની, આમ તમને સાંભળવાની બહુ ગમે એવી, બહુ બધા અંદર વખાણ થતા હોય, બહુ બધી પ્રશંસા થતી હોય એવી વાણી. એટલે દ્રષ્ટાંત આપશે ભાષ્યકાર કે ભાઈ ઘણા ઝાડ એવા હોય, ઘણા વૃક્ષ એવા હોય કે જેમાં કોઈ ફળ ના હોય. એ ફૂલ આપે પણ ફળ ના હોય. કેસુડો છે, પછી આ ગુલમોહર છે, એમાં ગુલમોહરમાં કોઈ ફળ નથી હોતું, પણ મેં ફ્લાવર જે કહે છે ને, આખું કેસરી રંગનું સરસ થઈ જાય, કે લાલ રંગનું સરસ છવાઈ જાય, કે પીળા રંગ જે રંગ હોય આખું આમ ફૂલોથી સરસ છવાઈ જાય. કેસુડો પણ જ્યારે સિઝન આવે ત્યારે આખું એના રંગથી ભરાઈ જાય, પણ ફળ કશું. એટલે દેખાય કેટલું સરસ, આપણે એમ કે સુંદર તો દેખાય છે ને, શું વાંધો નહીં, હા, પણ એને ના નથી. પણ વૃક્ષ એટલે શેના માટે છે? ફળ આપે. એમ આપણા જીવનમાં કર્મો હોય તો કેવા કર્મો જોઈએ? જે કર્મો સારું ફળ આપે, આપણો ઉદ્ધાર કરેલો. એટલે હવે જે આ બધી જેની પ્રશંસા થાય છે એ કર્મો, જે પ્રશંસા કોના જેવી છે? તો પેલા વૃક્ષ જેવી છે. તમને બહુ સરસ સરસ લાગે, દેખાવામાં સરસ હોય, સાંભળવામાં સરસ હોય, એની ભાષા સરસ હોય, બધું આમ સાંભળવાનું સારું લાગે, વિચારવું સારું લાગે, મેળવવું સારું લાગે, કરવું સારું લાગે, પણ ફળ કશું ના આવે. એ લોકો છે રત છે વેદવાદ રતાહા. રતાહા રતાહા એટલે એમાં આસક્ત છે. તેમાં વેદ શબ્દ રતાહા એટલે વેદવાદ રતાહા. વેદના શબ્દોમાં એ લોકો નિષ્ણાત છે, રત રહેલા. કયા વેદ છે ભાઈ? આપણે તો વેદ એટલે આપણે માનીએ કે વેદ એટલે જે લોકો આધ્યાત્મિક હોય એ જ વેદનો આશ્રય લેતા છે. એવું નથી. આપણી સંસ્કૃતિ તો વેદની ઉપર જ રચાયેલી છે. એટલે વેદ તો દરેકના જીવનમાં હોવાના છે પહેલાના. અત્યારની છે ને વાત એ વખત, ભલે આપણા જીવનમાં વેદ ના હોય પણ એ જમાનામાં વેદ તો હોય, વેદથી જ શરૂઆત થાય. પણ વેદના બે વિભાગ છે. આપણે ભણીએ છીએ વેદ કરો, પણ અહીંયા જે આ શ્લોકમાં જે ચર્ચા થાય છે એ આ વેદની વાત જ નથી થતી. કયા વેદની વાત થાય છે? કર્મકાંડ વેદ એની વાત છે. આપણે ભણીએ ગીતા કે પછી ઉપનિષદ, એ કયા વેદના કયા વિભાગમાં આવે? જ્ઞાનકાંડની. એટલે ખબર છે બે વિભાગ છે ઉપનિષદ વેદના, બે વિભાગ છે. તો કયા છે?
બે વિભાગ છે ને આધારે પાડ્યા છે આમ ના કે ભાઈ અમુક લોકો અહીંયા જાઓ અમુક લોકો અહીંયા જાઓ એવું એવી કોઈ ચોઈસ નથી, પસંદગી નથી આપી કે કોઈ કર્મકાંડમાં જાઓ ને કોઈ જ્ઞાનકાંડમાં જાઓ, એવું નથી આપ્યું. પણ અથવા તો ધર્મ જિજ્ઞાસા એટલે કેમ જીવન જીવવું, પોતાના જીવનનો ઉપયોગ કેમ કરવો, અને ઉપયોગ શાનાથી થતો હોય, પોતાના કર્મોથી થતો હોય તો કયા કર્મો કરવા કે જેથી આપણું ભલું થાય. વેદ એટલું શીખવાડે, કર્મો કરવાથી આપણું ભલું થવું જોઈએ એવું વેદ શીખવાડે, તો જ વેદ ખરેખર જીવનનો ઉપયોગી કહેવાય. હવે એવું છે કે સીધે સીધા આપણને કોઈ કહે કે ભાઈ જીવન તો આધ્યાત્મિક ઉન્નતિ માટે જ છે અને મનુષ્ય બસ વૈરાગ્ય કેળવવો જોઈએ, અંતરંગ સાધન અપનાવવું જોઈએ, નિસંગ બનવું જોઈએ, શાસ્ત્રોનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવું જોઈએ અને ભક્તિ કરવી જોઈએ, સેવા કરવી જોઈએ અને ભગવાન પ્રાપ્ત કરવા જોઈએ, મોક્ષ પ્રાપ્ત કરવા. સીધે સીધું કે આપણને હજી તો આપણે આમ વિકસતા હોઈએ એ વખતે સીધું જ આવું કોઈ કે આપણને તો કોઈ મનુષ્ય સાંભળે, કોઈ ના સાંભળે. અત્યારે આપણે ના સાંભળી શકતા જે ઉંમર પર કે સાંભળી શકીએ, ત્યારે અઘરું પડતું હોય તો ત્યારે એ ઉંમરમાં તો સાંભળવાનું ગમે જ નહીં. જે તે લોકોને રસ ના પડે, આટલો બધો અનુભવ થઈ ગયો હોય જીવનનો તો પણ હજી સમજ ના આવે છે એવા લોકો, એની જ વાત કરે શંકરાચાર્ય. એટલે પછી વેદ શું કરે, આવું તો કહે તો કોઈ સાંભળે નહીં. એટલે વેદ એવું ઈચ્છે કે ભલે મનુષ્ય ભલે આપણને ના સાંભળે, સીધું જ આધ્યાત્મિક ઉન્નતિમાં ભલે ને રસ ના આવે, પણ અત્યારે એને જેમાં રસ છે, જે વસ્તુની ઈચ્છા છે, જે પણ વસ્તુ એને પ્રાપ્ત કરવી છે તો એ પ્રાપ્ત કરવા માટે એવો માર્ગ અપનાવે કે જેથી ધીરે ધીરે એની અંદર ધર્મના સંસ્કારો આવે. આવું તો હોવું જોઈએ, નહીંતર પછી આપણે શું કરીએ, આપણી ઈચ્છા તો પૂરી કરીએ તો આપણને છૂટ છે. શેની છૂટ છે? ધર્મનો માર્ગ અપનાવવાની પણ છૂટ છે અને અધર્મના માર્ગે જઈને પણ ઈચ્છા પૂરી કરવાની છૂટ છે કે નહીં? મનુષ્ય ધર્મ અને અધર્મ બંને મનુષ્ય ગમે તેનું અનુસરણ કરી શકે. અને કોણ તમારી બુદ્ધિમાં કોનું વર્ચસ્વ વધારે છે? જો ધર્મનું વર્ચસ્વ વધારે હોય, વિવેકનું વર્ચસ્વ વધારે હોય, ભગવાનનું કંઈક મહત્વ હોય તો પછી મનુષ્ય ધર્મને પસંદ કરશે. અને જગતના વિષયોનું મહત્વ હશે, આકર્ષણ હશે અને એ તીવ્ર ઈચ્છાના પ્રભાવમાં આવી જઈને મનુષ્ય ઉપદેશને બાજુએ કરી દે, ભગવાનને બાજુએ કરી દે અને એ વિષયો પ્રાપ્ત કરવા માટે પોતાની બુદ્ધિને આધારે જ આગળ વધે, અહંકારના આધારે, સ્વાર્થના આધારે ધર્મ બાજુએ રહી જાય. પછી કોણ આવે? અધર્મ. જેમાંથી એક આચરણ હોય, કાં તો ધર્મ હોય કાં તો અધર્મ. તો શું કર્યું? ધર્મનું આચરણ કર્યું તો શું વાંધો છે? ધર્મનું આચરણ કરીને તમે ઈચ્છા પૂરી કરો કે અધર્મનું આચરણ કરીને ઈચ્છા પૂરી કરો, વાંધો શું છે? એ વાંધો કરો? એમાં શ્રુતિનું શું જાય છે? ભગવાનનું શું જાય છે? ફેર કરો કે ધર્મના માર્ગે આપણે આપણો વ્યવહાર કરીએ, આપણું જીવન જીવીએ અને અધર્મના માર્ગે જીવન જીવીએ, કે ફેર પડે કે ના પડે? કે તો ખાલી વાતોમાં જ, બાકી વ્યવહારમાં ચાલે? વાતોમાં આપણે એમ કે અમે ધર્મમાં માનીએ, વ્યવહારમાં ક્યાંક કશુંક લાભ મળતો હોય, કશું ખોટું કરવાનું હોય તો બે ધડક કરી દઈએ. અસત્યનું આચરણ બે ધડક માણસ કરે, બહુ પ્રેમથી. ધર્મ ને ધર્મ એટલે આ બધું હજી પહેલા હજી તો છે ધર્મ કે પોતાના જીવનમાં રોજબરોજના જે કર્મો છે એ પણ ધર્મ કરો, ધર્મ અનુષ્ઠાન એ પણ કરવાની રીત છે. એટલે અધર્મના માર્ગે માણસ પોતાની ઈચ્છા પૂરી કરે તો દુઃખ તો નિશ્ચિત જ છે. દુઃખ નિશ્ચિત છે એવું નહીં, દુઃખ તો હતું જ, દુઃખ રહેવાનું, દુઃખ દૂર થવાની સંભાવના તો જતી જ રહી, ઉપરથી મનુષ્ય અધોગતિને પ્રાપ્ત થાય. પછી તો એવું બને કે મનુષ્યનો જન્મ પણ ના મળે. અધર્મનું આચરણ એટલે પછી મનુષ્યનો જન્મ પણ ના મળે. એટલે શ્રુતિ વિચારે કે આ માણસને કેમ સમજાવવું, શું કરે જેથી એનું અધઃપતન થતું અટકે, કે આગળ વધે એવું કયો ઉપાય છે? એટલે શ્રુતિ ક્યાંથી શરૂઆત કરે? કોઈ સારું, તારે જે વસ્તુ જોઈએ છે, જેની ઈચ્છા છે એ ભલે તું મેળવ, ભલે આધ્યાત્મિક ઉન્નતિ છોડી દે, ભૌતિક ઉન્નતિમાં રસ હોય, તારા સ્વાર્થમાં રસ હોય, તારી ઈચ્છાઓ પૂરી કરવી હોય તો તે વાંધો નથી. પણ જે પ્રકારે વેદ તમને માર્ગ બતાવે, જે ઉપાય બતાવે
એ ઉપાયનું આચરણ કરતા કરતા તમે તમારી ઈચ્છા પૂરી કરો. આવું બધું જ્ઞાન કોણ આપે? કર્મકાંડ વિભાગ આપે. કર્મકાંડ વિભાગની અંદર તમે જુઓ તો એટલું બધું વિસ્તૃત નિરૂપણ હોય, એટલા બધા સાધ્યની ચર્ચા હોય. આપણે તો અમુક સાધ્ય જાણતા પણ ના હોઈએ. આપણે આપણી ભૌતિક વસ્તુઓની ઈચ્છાની પ્રાપ્તિ રાખતા હોઈએ, પણ શાસ્ત્ર તો જાણે છે. શાસ્ત્ર તો શું કરે કે તમારી પાસે ધર્મનું અનુષ્ઠાન કરવા માટે થઈને કેટલાક એવા સાધ્ય લઈ આવે કે જે આપણે જોયા પણ ના હોય, સાંભળ્યું પણ ના હોય, વિચાર્યું પણ ના હોય, અને શાસ્ત્રની અંદર નિરૂપણ આવે. સ્વર્ગ પણ જોયું છે કોઈ? પણ સ્વર્ગમાં કેવા પ્રકારનું સુખ છે એની કલ્પના તમે કરી શકો? એ કલ્પના કોણ કરતા શીખવાડે? શાસ્ત્ર શીખવાડે. કેવી રીતે કલ્પના વર્ણન કરે સ્વર્ગનું? તો સ્વર્ગમાં જાઓ એટલે ત્યાં તો તમારે વૃદ્ધાવસ્થા આવે જ નહીં. તો આપણને તો કેવું સારું લાગે, વૃદ્ધાવસ્થા નહીં એટલે કેટલું બધું જતું રહ્યું. ત્યારે ચલ્યો ગઈ, સફેદ વાળ ગયા, પેલા હાડકા કડાક કડાક પગના હાથે ગયું, તોતરા બોલવાનું બોખું ગયું, ચશ્મા ગયા, મોતીઓ ગયા, બધું ગયું કે નહીં? કેટલું બધું ગયું. વૃદ્ધાવસ્થા બહુ બધી વસ્તુ જતી રહે. કેટલી બધી બીમારી ગઈ. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેટલું બધું જતું રહ્યું. હાર્ટ એટેક તો વૃદ્ધાવસ્થા પહેલા આવી શકે, પણ આપણે કલ્પના કરીએ કે વૃદ્ધાવસ્થા એટલે કોઈને પણ ગમે નહીં એવા પ્રકારની અવસ્થા, જ્યાં મુશ્કેલીઓ આવવાની જ છે. એ બહુ સ્પષ્ટ છે. એવી અવસ્થા કોઈને પણ ના હોય. એટલે સ્વર્ગમાં એવું કહું કે ભાઈ વૃદ્ધાવસ્થા ના હોય એટલે આપણને રસ પડે ને. સ્વર્ગ કેવું છે ખબર ના હોય, પણ અહીંયા જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થામાં દુઃખ હોય, ચિંતા હોય, પરાધીનતા હોય, પરવશતા હોય. બસ આ બધું મને નથી જોયું, એકદમ સુખ. એટલે સ્વર્ગમાં નથી એટલે મને રસ પડે ને સ્વર્ગમાં જવામાં. પછી એ સિવાય બીજું શું શું ગમે છે? નથી ગમતું એ ત્યાં નથી. એ તો કહું તો તમને બહુ ગમતી એ બધી વસ્તુઓ પણ ત્યાં છે. શું ગમે? તો મ્યુઝિક બહુ ગમે, ડાન્સ બહુ ગમે, સારી સારી પેલી અપ્સરાઓ, બધું રૂપ, પછી જાત જાતના શું કહેવાય વાજિંત્રો, વાહનો, વૈભવ, એ બધું બહુ ગમે. જેમ અમેરિકામાં તમને કોઈ બોલાવે કેવું આમ મન થઈ જાય, ક્યારે જઈએ ક્યારે જઈએ ક્યારે જઈએ. જે જોયું જ ના હોય એને જોયું હોય વાંધા નહીં, જોયું જ ના હોય એને કે ક્યારે જઈશું ત્યાં, શું હશે અમેરિકામાં. પપ્પાને કામ એટલે ત્યાં તો આવું હોય એમ કરીને વર્ણન કરે એટલે આપણને ઈચ્છા થાય. એટલે જેટલું આપણે જેટલું સમજી શકીએ અને જેટલું આપણને પ્રિય હોય એ બધાનું વર્ણન કરે શાસ્ત્ર. તમને આ જોઈએ છે તો આ જોઈએ, પપ્પાને ના જોઈએ, બસ તો પછી આ અનુષ્ઠાન કરો. તમારે મૃત્યુ ના જોઈતું હોય, તમારે ત્યાં 100 વર્ષનું પાન કરવું હોય કે અમૃત તત્વ જોઈતું હોય, કેવું અમૃત તત્વ કામ ચલાવો થોડાક સમય માટે, જેમાં ખૂબ સુખ રહેલું એવી વસ્તુ જોઈતી હોય તો સ્વર્ગમાં જાઓ. વૃદ્ધાવસ્થા ના જોઈતી હોય તો ત્યાં સ્વર્ગમાં જાઓ. એટલે આપણે તૈયાર થઈ જઈએ. પછી આપણે આખી જિંદગી અહીંયા બધું જ ગુમાવવા તૈયાર થઈ જઈએ. અને શાસ્ત્ર કે પ્રમાણે બધી તપશ્ચર્યા, બધા ઉપવાસ, બધું વ્રત, તપ, યજ્ઞ, યાગાદિ આવું આપણે બધું કરીએ. પહેલાના જમાનામાં લોકો ખૂબ કરતા હતા. એવું નહીં કે લોકો આધ્યાત્મિક કથાને કરતા હતા. બહુ ચીકણા કર્મકાંડ એટલે એક યજ્ઞની અંદર તમે જુઓ, જો કોઈ યજ્ઞને તમે અહીંયા એટેન્ડ કર્યા હોય આશ્રમમાં અને એ કર્મકાંડની બ્રાહ્મણોને બધી વિધિ કરતા જોયા હોય તો એમ થાય કે ભાઈ આટલો એક યજ્ઞ, અને એ તો નિષ્કામ ભાવથી થાય છે, ખાલી પૂજાની ભાવનાથી થાય છે. તો એ યજ્ઞની અંદર કેટલી બધી વિધિ કરવાની, કેટલા બધા નિયમોનું પાલન કરવાનું. ડાબી બાજુ જમણી બાજુ અહીંયા આ પહેર્યું, પેલામાં ગરબડી વીટી પહેરીને ચોખાઈ મૂક્યા, ફૂલ અહીં મૂક્યા, દીવો અહીંયા, અગરબત્તી અહીંયા, આ જ આપવાનું, પેલું નહીં આપવાનું. એ તો બધું શીખ્યા છે એટલે એટલું ઝડપથી થાય છે. પણ અને તમારે કરાવવું છે તમને કેટલું કે એસા કરો, એસા નહીં, એસા કરો, એસા કરો, એસા કરો, એસા નહીં કરના, એસા નહીં કરના. બધું બહુ પહેલાના જે આપણે ત્યાં હતા સાઉથ ઇન્ડિયન પેલા બ્રાહ્મણ તો બહુ કડક. પેલી બહેનો બિચારી હોશે તે હોશે બધું આમ ગોઠવવા જાય, ફૂલ આપે, ઉધર રહો, यहाँ नहीं आना, ये ऐसे कपड़े पहन कर नहीं आना, साड़ी पहन के आओ. वो कड़ा करता है तो ये क्या ब्राह्मण હોય તો જવાનું, પછી પેલું તો નહીં આવવાનું. નિયમ બહુ હોય. એટલે એ લોકો સવારથી સાંજ સુધી આવા યજ્ઞની અંદર રસ રહેતા હતા. શેના માટે રસ રહેતા હતા? ક્યાંક જવું છે. અને કેટલી તપશ્ચર્યા અહીંયા આ પૃથ્વી ઉપર આ મનુષ્ય દેહમાં રહીને તમે નાનું મોટું જે સુખ ભોગવો એ પણ નહીં ભોગવાનું, નીચે સુઈ જવાનું, અમુક ઉપવાસ કરવાના, બહુ કડક નિયમો હોય, અમુક જ પ્રકારના વસ્ત્ર પહેરવાના, પેલું ગર્ભનું જ આસન હોય,
તથાપિ પણ અમુક પ્રકારની હોય. આવું બધું માણસ સહન કરતો હોય, કષ્ટ ઉઠાવે. એના માટે સ્વર્ગ. અને સ્વર્ગ ક્યારે મળે? જીવતા કઈ સ્વર્ગમાં ના જવાય. ક્યારે મળે? મૃત્યુ પછી. એટલે એને ખબર છે કે મૃત્યુ પછી મને સારું સ્થાન મળશે, એટલે અહીંયા મૃત્યુ સુધીનું જીવન સમર્પિત થઈ ગયું, સ્વર્ગ માટે સમર્પિત થઈ ગયું. કઈ વાંધો નહીં, પણ એને ધર્મના સંસ્કાર તો પડ્યા. ભલે સ્વર્ગમાં જશે પણ ધર્મના સંસ્કાર એને પડી ગયા, એટલે હવે જો અધો પતન નથી. પછી એમ કરતા 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 શ્રુતિ એવી અપેક્ષા રાખે કે આ માણસ એક વાર વિચારશે કે ભાઈ સ્વર્ગમાં તો કેટલી વાર જઈ આવ્યા, તો સ્વર્ગમાં ગયા પછી શું, કેટલો સમય રહેવાનો? શ્રુતિ કોઈ એનું નિરૂપણ કરે છે કે ત્યાં કાયમી સ્થાન છે, તે પરમેનન્ટ વિઝા મળે કે નહીં, ગ્રીન કાર્ડ મળે કે નહીં? ભાઈ પેલા આપણે ઉર્વશી સાથે લગ્ન કર રંભા એની સાથે લગ્ન કરો તો તમને ત્યાં પરમેનન્ટ કાર્ડ મળી જાય કે નહીં? કે ત્યાં એ વ્યવસ્થા નથી. કેમ નથી? તો કે એ લોકો પરમેનન્ટ નથી. કોઈને ત્યાં ગ્રીન કાર્ડ એવું છે જ ને. એ લોકો અમુક સમય સુધી જ છે, કોઈને સ્થાન જ નથી છે. આવું વિચારે માણસ કે ભાઈ ધીરે 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 એ પુણ્ય ભોગવાઈ જાય એટલે ક્ષીણે પુણ્ય મરતે લોકમ વિશંતિ. અહીં આવવાનું જ છે, એ રોજ દુઃખ ભોગવવાનું છે. તો શું કામ આટલું બધું કષ્ટ ઉઠાવો? પછી વિચારશીલ માણસ હોય તો પછી કંઈક ધીરે ધીરે પોતાના જીવનમાં વૈરાગ્ય કેળવતો થાય, અને પછી આનું આ જ કષ્ટ અને આ જ તપશ્ચર્યા ભગવાનને પ્રાપ્ત કરવા માટે કરે. એટલે ધર્મથી આવું થાય. ધર્મથી શું થાય? ધર્મનું પાલન કરતા કરતા આપણી બુદ્ધિમાં એક સંકલ્પ શક્તિ દ્રઢ બને. એક તો એ આપણી પાસે સંકલ્પ બળ નથી હોતું. ધર્મના પાલનથી શું થાય? સંકલ્પનું બળ વધે. એ સંકલ્પની પાછળ વિવેક હોય તો આધ્યાત્મિક ઉન્નતિ માટેનો સંકલ્પ થાય, એ દ્રઢ બને એ સંકલ્પ. એ સિવાય પણ ધર્મના સંસ્કારને કારણે આપણું અંતઃકરણમાં એક સાત્વિક વાતાવરણ સર્જાય, ભૂમિકા સાત્વિક. પછી એ મનુષ્યને પેલા તુચ્છ વિષય બધું ના કરે. માણસ અંદરથી જેટલો સાત્વિક હોય એને પછી તમે લોકોએ કેટલા વર્ષો સુધી અનુષ્ઠાન કરીને પેલું લસણ કાંદા છોડી દીધું હોય ખાવાનું, કોઈ વ્યક્તિઓ કર્યું પછી એને લસણની વાત ના કરે. લસણ કાંદા ખાતા હો ભલે, પણ પેલા ઈંડા ખાતું હોય તો એ તો તમને જોઈને ત્રાસ થાય. એવા લોકો હોય ને, લોકોના પ્રકાર કોણ કેનું શેનું સેવન કરે છે અને કઈ વસ્તુ એને પ્રિય છે, એટલે તમને ગમે જ નહીં મનથી. સ્વાદનો તો પ્રશ્ન જ નથી રહેતો, તમને ગમે જ નહીં. એટલે સ્વાદ કરતા ઉપરનું પગથિયું ગમો અણગમો કે મને ના ગમે, પૂરું થઈ ગયું. એની વાસ જ ના ગમે, એટલે સ્વાદને ક્યાં પ્રશ્ન રહેતો? એવા લોકો છે ને જે નથી ખાતા એને એની વાસ પણ નથી ગમતી, જે ખાય છે એને એનો વાંધો નથી, પણ ભૂમિકા બદલાઈ ગઈ. સારા ખોટાનો પ્રશ્ન નથી, ભૂમિકા બદલાઈ ગઈ. એમ કરતા કરતા જેમ જેમ સાત્વિક વસ્તુ બને એમ પછી, કારણ કે ખોરાકને કારણે કે સ્વાદને કારણે કે અમુક પ્રકારની અંતઃકરણની અવસ્થાને કારણે આપણા મનમાં વિચારો પણ એવા જ એવું છે. એટલે તમે જ્યારે અપવાસ કર્યો હોય ત્યારે જુદા પ્રકારની અંદરની વિચારધારા આવતી હોય કે સંભાવના છે એવા સારા વિચારો આવવાની. તો જેમ સૂક્ષ્મ બનતા જવાનું ખબર પડે. પછી માણસ ફ્રૂટ ઉપર રહે કે દૂધ ઉપર રહે, બધા નિયમો છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે અંદર આપોઆપ જ કશું કર્યા વગર જ કેવી સરસ શાંતિ છે. પોતાના મનમાં કેટલી બધી સૂક્ષ્મતા, કેટલી બધી શાંતિ, કેટલી પ્રસન્નતા, વિચાર કરવાનું સામર્થ્ય અને વૈરાગ્ય પણ ઘણી વાર સહજ રીતે પ્રગટ થાય અને ભગવાન માટે પ્રેમ પણ પ્રગટ થાય. આવી બધી સાત્વિક લાગણીઓ જન્મવાની ભૂમિકા તૈયાર થાય છે. એના કારણે ધર્મના અનુષ્ઠાનને કારણે માણસ ઉપર કરતા કરતા એનો વિકાસ અગત્ય છે. શ્રુતિ આવી અપેક્ષા રાખે કેમ કરતા કરતા માણસ જ્ઞાન કાળનો અધિકારી બની જાય અને બનવાની સંભાવના છે. આ જ માર્ગ છે. તો લોકો શું કરે? ઘણા લોકો અહીંથી અટકી જાય, એટલે પછી એમાં જ રચા પચારે અને એનો જ પ્રચાર કરે. એટલે શંકરાચાર્ય કહે છે આ લોકો વેદવાદરતા. વેદવાદરતા એટલે વેદની અંદર જે જે વસ્તુઓ કહેવામાં આવી છે, વેદ શબ્દે રતા, જે જે શબ્દો છે વેદના, એમાં જ રમણ કરતા હોય, એમાંથી આગળ વધે છે. તમારે જો
ચંદ્રલોકમાં જવું હોય તો આ અનુષ્ઠાન કરો, બ્રહ્મલોકમાં જવું હોય તો પેલું અનુષ્ઠાન કરો, પિતૃલોકમાં જવું હોય તો આ અનુષ્ઠાન કરો. ત્યાં તો આવી એવી સામગ્રી હોય, આવી એવી વસ્તુઓ હોય, આવી વ્યવસ્થા હોય, આવા અનુભવ હોય. ન અન્ય દસ્તે ઇતિ વાદિના, હે પાર્થ, એ લોકો શું કહે છે, શું કહેતા હોય છે? આનાથી બીજું કોઈ સુખ જીવનમાં છે જ નહીં. ન અન્ય અસ્તે, આ સિવાય કંઈ છે જ નહીં. ઘણા લોકો તો અહીંનું જ સુખ, આ તો સ્વર્ગની સુખની વાત છે. ઘણા લોકો જે વિષય ભોગમાં રત હોય છે એ લોકોનું તો માનવું એવું છે કે જીવનની અંદર તો બસ આ જ પ્રધાન વસ્તુ છે. તમને શું ખબર, તમે શરીરનું મૃત્યુ થાય પછી તમે જીવતા છો કે નહીં એ કોને ખબર? એટલે જેવું મૃત્યુ થયું એટલે તમે ખલાસ થઈ ગયા બસ. એટલે તમારે શું કરવું જોઈએ? આ શરીરનું મૃત્યુ થાય અને તમારો નાશ થઈ જતો હોય તો ખરેખર ડાયા માણસે શું કરવું જોઈએ? જેટલું સુખ ભોગવાય એટલું ભોગવી લો. તો એનો નિશ્ચય હતો. મૃત્યુ પછી કે આપણે રહેવાના જ ના હોઈએ અને માણસ ભગવાન જન્મ આપ્યો હોય માણસ તરીકેનો, તો આ જગતમાં આવ્યા જ છીએ અને જગતની અંદર આટલા બધા વિષયો ઉપલબ્ધ છે જ અને આપણા મનમાં ઈચ્છા પણ છે. તો ડાયા માણસે શું કરવું જોઈએ? જ્યાં સુધી યાવત જીવે સુખમ જીવે, જ્યાં સુધી જીવે ત્યાં સુખેથી જીવવું. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, દેવું તાળતા વાંધો નહીં પણ ઘી તો પીવું છે. બીજા જે થવું થાય આપણે તો આમથી આમ આજુબાજુ કરી કરીને આપણા જીવનમાં તો બધી મોજ મજા જ કરે. આવો પ્રચાર કરનારા પણ છે લોકો 4 વાર. પેલો સ્વર્ગની વાત છે અહીંયા, પણ અહીંયા ભૌતિક સુખ જરૂર, અહીંયા પૃથ્વી પર જેટલા સુખ છે એના વિશે પણ લોકો મત ધરાવે છે કે ભાઈ આનાથી વધારે બીજું કોઈ સુખ સૃષ્ટિમાં છે જ નહીં. એટલે તમે એવું જીવન જીવો કે જેથી મેક્સિમમ વધુમાં વધુ તમે ભોગવી શકો. લેવલ લોકોના હોય ને, બુદ્ધિના વિચારના સ્તર હોય ને, તમે નીચલામાં નીચલું સ્તર એટલે પછી ઉપરનું સ્તર એટલે સ્વર્ગમાં જાઓ, એ વાંધોની ધર્મનું અનુષ્ઠાન કરો, પણ ખરેખર જવું તો સ્વર્ગમાં જ જવું. આપણે ટ્રાવેલ કરતા ને કે ટ્રાવેલિંગ કરવું તો એસી વાત કરું ના કરું, કારણ કે તમે એમાં ટેવાઈ ગયા. હવે પહેલા તમારે સહન કરવાની તાકાત નથી, એ તમારો નિર્ણય બંધાઈ ગયો. એમ તમે જેમ જેમ સુખ માણતા થાવ પછી તમારો નિર્ણય બદલાઈ જાય કે તમારે જો જમવું હોય ને હોટલમાં તો પહેલી હોટલમાં જ જવું, ભાજી પાવ ખાવા હોય ને તો અહીંયા જ ખાવા, પછી કઈ વાનગી ચાલે જ ખાવા, પિઝા ખાવા હોય ક્યાં જવાનું? નક્કી હોય. બીજું ત્રીજું નહીં ખાવાનું, બીજી જગ્યાએ પાણીપુરી નહીં ખાવાની, પાણીપુરી ખાય અહીંયા જ ખાવાની, ભાજી પાવ તો અહીંયા જ, પેલું તો કે અહીંયા નક્કી થઈ ગયું. એમ આ લોકોનો પ્રચાર આવો જ છે. જીવવું હોય તો આવું સુખ તો જોઈએ અને એ સુખ તો સ્વર્ગમાં જ મળે. એટલે બીજા પૃથ્વી પરના સુખની બહુ ચિંતા ના કરવી. તમારે જવું તો ક્યાં જવું? સ્વર્ગમાં જ જવું. કે છે શંકરાચાર્ય, યામ ઇમામ વક્ષમાણામ પુષ્પિતામ પુષ્પિત વૃક્ષ ઇવ શોભમાનામ શ્રૂયમાણામ રમણીયામ વાચમ વાક્યલક્ષણામ પ્રવદન્તી. પ્રવદંતી એટલે પ્રકર્ષેણ વદંતી, ઓ પ્રચાર કરે છે. પ્રવદંતી એટલે ફેલાવો કરો, પ્રચાર કરે છે. શેનો? યામ ઇમામ વાચમ પ્રવદંતી, જે આ વાણી બોલે છે. હવે વાણી તમે આમાં કહી તો નથી, ખાલી યામ યામ કર્યું. યામ એટલે સવના, જે વાણી કઈ વાણી? એ તો કહો તો કે વક્ષમાણા. વક્ષમાણા એટલે આગળ કહેવાના છે, ભવિષ્યકાળ છે. વક્ષમાણા આગળ જેની વાત થશે એ વાણી કેવી છે? પુષ્પિતામ. પુષ્પિતામ એટલે પુષ્પિત વૃક્ષ ઇવ શોભમાના. પુષ્પિત વૃક્ષ ઇવ એટલે ફૂલોથી છવાયેલો વૃક્ષ હોય એના જેવી. કેસુડાનો વૃક્ષ હોય કે ગુલમોહર કે સિવાય તમે જેટલા જમતા હોય તો જે ફૂલોથી છવાયેલો વૃક્ષ હોય પણ જેમાં ફળ આવવાની સંભાવના ન હોય, એટલે દેખાવ પૂરતું હોય એવા વૃક્ષ જેવી. શોભમાનામ. શોભમાનામ એટલે દેખાવમાં સુંદર. શ્રૂયમાણ રમણીયામ. જ્યારે તમે સાંભળો ત્યારે તમને એના માટે પ્રેમ જન્મે, એટલે સાંભળવામાં પણ સુંદર, જોવામાં પણ સુંદર, સાંભળવામાં પણ સુંદર. વાચમ. વાચમ અર્થાત વાક્ય લક્ષણામ, જેના વાક્યો રહેલા છે
વાચમ એટલે વાણી ખરી પણ વાક્યોથી ભરપૂર. ખાલી આમ કા 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 કુ 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 કોઈ વાણી નહીં. જે વાણીની અંદર શબ્દ છે, અર્થ છે, વાક્ય છે એ વાણી. લોકોને એનો અર્થ સમજાય. આપણી બુદ્ધિમાં જે કંઈ છે એટલે જે કહેવું છે એ સામે વ્યક્તિને પહોંચે, સામે વ્યક્તિ સમજી શકે એ સમજાવવા માટે જે વાક્ય પ્રયોગ થતો હોય એ વાણી. રામ પ્રવદંતી ન અન્ય રસ કે અવિપશ્ચિતઃ અલ્પમેધસઃ અવિવેकिनः इत्यर्थः. ये वदन्ति कौन बोले છે આવી વાણી, કોણ પ્રચાર કરે છે? શંકરાચાર્ય કહે છે અવિપશ્ચિતઃ. ભગવાને કહ્યું અવિપશ્ચિતઃ. એનો અર્થ શંકરાચાર્ય કહે છે અવિપશ્ચિતઃ એટલે કોણ? અલ્પમેધસઃ. સંસ્કૃત ભાષા કેવી સરસ છે. તમને બીજું ક્યાંય ગ્રામર વ્યાકરણ કશું નિયમ ના આવડતા હોય તો શબ્દ તમે પકડી લો તો સંસ્કૃત શબ્દ અને ગુજરાતી શબ્દ બહુ નજીક હોય. હવે અલ્પમેધસ, અલ્પ એટલે આપણે ગુજરાતી બોલીએ છીએ અને મરાઠીમાં બોલે છે, હિન્દીમાં બોલે છે, પંજાબીમાં હશે. અને મેધ શબ્દ પણ ખબર છે, બરાબર? મેધા, મેધા શબ્દ સાંભળે ને? મેધા, મેધા શાની સાથે સંબંધિત હશે? બુદ્ધિ. અને અલ્પ એટલે શું? એટલે સાવડી જાય કે અલ્પ મેધ આમ બાકી ના ખબર હોય આપણને, પણ શબ્દ એવા સરસ છે સંસ્કૃતમાં કે લગભગ આપણને અર્થ આવડી જાય. એટલે અવિપશ્ચિત અર્થ શું કરે? અલ્પ મેધસઃ. તમે મેધસઃ પછી ડીપમાં જાઓ ત્યારે એમ થાય કે આ મેધસઃ શબ્દ બન્યો કેવી રીતે? તો રામ રામો રામાહ એ જે પ્લુરલ હોય, બહુવચન હોય, એવી રીતે મેધસઃ, મેધસ, મેધસઃ બહુવચન. આવા લોકો કયા લોકો? જેનામાં અલ્પ મેધા રહેલી છે. હજી ના સમજાયું? અવિવેકિનઃ ઇત્યર્થઃ. શંકરાચાર્ય કે અલ્પમેધનો અર્થ ના સમજાતો હોય તો અવિવેકિનઃ. અવિવેકિનઃ એટલે તો ખબર પડે ને, આ શબ્દથી શું જાહેર થાય? નથી. અને વિવેક શબ્દ તો ખબર છે, અવિવેકી એટલે જેમનામાં વિવેક નથી. અને અવિવેકિનઃ એટલે પાછું માણસનું વિશેષણ બની ગયું. ખાલી અવિવેક એવું નહીં, અવિવેકિનઃ, અલ્પમેધસઃ, અવિપશ્ચિતઃ, આ રૂપ બનેલા છે બધા. એની બહુ આપણે ચિંતા ના કરીએ ચાલે. આપણે આવું થોડું થોડું આપણા સ્તર પ્રમાણનું સમજાય બહુ દૂર છે. જેને વાક્ય પદચ્છેદ એકદમ રસ હોય એ લોકો માટે છે. તે વદંતી, જો કેવું સરસ અન્વય છે. કે વદંતી અલ્પમેધસઃ વદંતી, અવિપશ્ચિતઃ વદંતી, અવિવેકિનઃ વદંતી. આવા મનુષ્યો બોલે. વેદવાદરતાઃ બહ્વર્થવાદ ફલસાધન પ્રકાશકેષુ વેદવાક્યેષુ રતાઃ. એટલે બે વિશેષણ છે. કે વદંતી તો કે છે અવિપશ્ચિત વદંતી અને વેદવાદ રતાઃ વદંતી. બે વિશેષણ થયા ને. અલ્પમેધસઃ વદંતી, ઓછી જેમાં વિચાર શક્તિ છે એ લોકો કહે છે. અને બીજા કયા? વેદવાદ રતાઃ, જેમને વેદમાં બહુ જ રસ છે એવા લોકો બોલે છે. વેદવાદ રતા એટલે શું? બહ્વર્થવાદ ફલસાધન પ્રકાશકેષુ વેદવાક્યેષુ રતાઃ. સીધો સરળ અર્થ વેદવાદ રતાનો કરવાનો. વેદવાક્યેષુ રતાઃ, વેદના વાક્યોમાં જે રત છે. શંકરાચાર્યજી કહે છે કે વેદ વાક્ય એટલે શું? બહુ અર્થવાદ ફલ સાધન પ્રકાશકેષુ વેદ વાક્યેષુ. આ વાક્યો કેવા છે? વેદના કેવા વાક્યોમાં એને રસ છે? તો કે જે વાક્યો બહુઅર્થ, બહુઅર્થનો એની સંધિ દે બહ્વર્થ, બહ્વર્થ એટલે બહુ ઉ અને અ મળીને બ થઈ ગયું. બહ્વર્થ જે છે ને એ સંધિ છૂટી પડે. બહુ અર્થ એટલે બહુ અર્થ એટલે જેમાં અનેક પ્રયોજન છે. અર્થ એટલે આપણો અર્થ નહીં કે આ શબ્દનો અર્થ કહો એવો અર્થ નહીં. અર્થનો બીજો અર્થ કરવાનો. અર્થનો બીજો અર્થ શું થાય? જેમ પુરુષાર્થ કે પુરુષાર્થ શબ્દ છે ને, બીજો અર્થનો અર્થ બીજો અર્થ કરવાનો પ્રયત્ન. પેલું મિનિંગ શું તો અહીંયા તો અર્થ કરવાનો પ્રયત્ન.
બહુ અર્થ એટલે જેમાં ઘણો બધો પ્રયત્ન રહેલો છે, અથવા તો ઘણા બધા પ્રયોજનો રહેલા છે. બહુ અર્થ ફલ સાધન અને અસંખ્ય પ્રકારના પ્રયોજનો, અસંખ્ય પ્રકારની પ્રવૃત્તિ, અસંખ્ય પ્રયત્ન જેમાં રહેલા છે એવા ફળ અને સાધન. વેદ શું કરે આગળ સમજાવો ને કે વેદના કર્મકાંડ વિભાગની અંદર શેનું નિરૂપણ હોય? અસંખ્ય સાધ્યનું નિરૂપણ કરે. અસંખ્ય પાર વગરના સાધ્યો, પિતૃલોક, બ્રહ્મલોક, ફલાણો લોક, જ્યાં જવું હોય તે. જેમ તમને ટીવીની એડ રોજ બતાવે ને, રોજ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપે, વેદ શું કરે? એડવર્ટાઇઝમેન્ટ આપે. પછી તમને એ લોકો અહીંયા ટોલ ફ્રી નંબર પણ આપે. તમને રસ હોય તો તમે આ નંબર પર ફોન કરો. ફોન કરો એટલે પૂછે કે તમારે રિપેરિંગ કરાવવું છે તો આ નંબર દબાવો, તમારે નવી ખરીદી કરવી છે ને એની કિંમત જાણવી તો ફલાણા નંબર દબાવો. માહિતી આપે ને. ખાલી જાહેરાત મૂકે એવું નહીં, પછી એ વિષય જેની પણ જાહેરાત હોય એ વિષયમાં કેટલા પ્રકારો, કેટલી ચોઈસ ઉપલબ્ધ છે, એની કેટલી કિંમત છે, ક્યાંથી લેવું, બધી વિગતો આપે કે ના આપે? બધું આપે. પછી લોકો આપવું જ પડે ને. પછી લીધા પછી કેમ વાપરવું એ પણ કહે કે ના કે? પછી વોરંટી પીરિયડ હોય, બધું આપે. એમાં કર્મકાંડ પણ શું કરે? બધી તમને જાહેરાત આપે. તમારે શું ઈચ્છા છે, તમારે શું કરવું છે, તમે પસંદ કરો કે ભાઈ મારે આ બ્રહ્મલોકમાં જવું છે અથવા પિતૃલોકમાં જવું છે, એ કામ તમે ઉઠાવ્યું કે મને આ જવું છે. બસ પછી તમે પાના ઉપર જુઓ, અંદર લખ્યું હોય પિતૃલોકમાં જવું છે તો જો આટલી યોગ્યતા જોઈ છે, તમારી અંદર આટલી યોગ્યતા જોઈએ. યોગ્યતા ના હોય તો તમે કેળવો, એ કેળવી લીધી, સારું. પછી તમે આ વિધિનું અનુષ્ઠાન કરો, એટલે કે આ યજ્ઞની જાણકારી મેળવો, યજ્ઞની જાણકારી મેળવી. એ યજ્ઞ કેવી રીતે થાય, કોની પાસે થાય, કેટલા સમયનો હોય, કેટલી સંપત્તિ જોઈએ, બધું જાણવાનું. પછી તમે નક્કી કરો સમય કે ક્યારે કરવો. પછી એના બ્રાહ્મણોને લઈ આવો, બ્રાહ્મણો તે સામગ્રી લઈ આવો અને બધી તમે અનુષ્ઠાન કરો. એટલે આ યજ્ઞનું જે નિરૂપણ થયું એને કહેવાય સાધન. અને જે પિતૃલોક કહ્યું એને શું કહેવાય? સાધ્ય અથવા તો ફળ. એટલે તમે યજ્ઞ કરો એનું ફળ શું મળે? પિતૃલોક. ફળ તો ઘણા બધા છે, પણ ફળ કયું મેળવવું એ પણ નક્કી કર્યું આપણે, હે ને? આપણે કઈ રીતે નક્કી કર્યું? મને ગમે છે, મારી ઈચ્છા, મને ગમે છે, બસ ઈચ્છા એકવાર વ્યક્ત થઈ એટલે તમને આખું જગત તમને શું કહે, તમારી પાસે જે કઈ હોય એ બધી વસ્તુ લઈ જાય. એકવાર તમે કહું મારી આ ઈચ્છા છે એટલે પછી બધા કાપીને જ બેઠા, આટલા પૈસા થશે, આમ થશે, પેલું થશે, પણ આ જવા દે, વાંધો નહીં, શું થઈ ગયું, 50 આમ ક્યાં જવા દે, એટલે બધું આપવા તૈયાર થઈ જતા. જવું જ છે એવું નક્કી કર્યું એટલે પૂરું થઈ ગયું. વેદ આ જાણે છે, પણ છતાંય વેદને આપણી પાસે બીજું કામ કઢાવું છે, એ જુદો પર્પસ છે. અહીંયા શંકરાચાર્યજી સમજાવે છે એ હેતુ આખું જુદો છે. વેદ વાક્ય એટલે કેવા વાક્યો? કે જે વેદના વાક્યોની અંદર ઘણા બધા અર્થ એટલે ઘણા બધા પ્રયોજનો, ઘણા બધા ફળ એટલે ફળ પ્રાપ્ત કરવાના, ઈચ્છા પૂરી થાય, અને ઘણા બધા સાધન એટલે સાધ્ય અને સાધન. આ બંને જેને કહેવું એને કહેવાય ફલ સાધન. પ્રકાશકેશુ પ્રકાશન કરવું, જાહેરાત કરવી, એવા વેદ વાક્યો છે. એમાં જ જે લોકો રસ છે, બસ આમાં જ જેની બુદ્ધિ છે. વેદ આમ લે તો ખરા, પણ પછી કયું પાનું ઉથલાવે, ક્યાં જવા જેવું છે અને શું કરવા જેવું છે, બસ. પછી એના બીજા પાના હોય ને એમાં રસ ના હોય. આધ્યાત્મિક ઉન્નતિ માટે કોઈ માર્ગ છે કે નહીં એ બધી નહીં જોવાનું. ગ્રાહક છે નો છે, આ બાજુ તો ગ્રાહક છે, એનો અધિકાર છે. हे पार्थ न अन्यत स्वर्ग प्राप्त्यादि फल साधनेभ्यः कर्मभ्यः अस्ति एवं वादिनः वदनशीलाः. जीवन શેના માટે છે એવું કહે છે લોકો. એ લોકો શું બોલે છે કે વદંતી हे पार्थ न अन्य अस्ति इति वादिनः. बस आ सिवाय जीवन में कई करवा जेवुं छे ज नहीं. इति एवं वादिनः. एवं वादिनः એટલે વદનશીલાः. આ પ્રકારે બોલવું એવો જેનો સ્વભાવ થઈ ગયો છે. શીલ એટલે સ્વભાવ. વદનશીલાः આવું જ બોલવું
આનો જ પ્રચાર કરવો, આના જ વિશે વાતો કરવી એવો જેનો સ્વભાવ થઈ ગયો છે એવા લોકો. વદનશીલાહ આ પણ વિશેષણ છે. અલ્પમેધસઃ વિશેષણ છે. પછી વદનશીલાહ એ પણ વિશેષણ છે. શેની વાત કરે છે લોકો? સ્વર્ગ પ્રાપ્તિ આદિ ફલ સાધનેભ્ય. સ્વર્ગ પ્રાપ્તિ અને એ સિવાય બીજા લોક, આદિ પદાર્થ બીજા બધા લોક લેવાના. આ બધા સાધનેભ્ય કર્મેભ્ય ફલ સાધનેભ્ય સ્વર્ગ પ્રાપ્તિ વગેરે ફળ, સ્વર્ગ કે બીજા કોઈ લોક એની પ્રાપ્તિ કરવી એનું નામ છે ફળ. અને એ જગ્યા કે એ લોકમાં જવા માટેનું જે સાધન છે એને કહેવાય. એ સાધન એટલે કેવા રૂપમાં હોય? સ્વર્ગમાં જવાનું સાધન એટલે હેલિકોપ્ટર? સાધન એટલે અહીંયા કયું સાધન? એ તમારા પાસે ઘરે જવાનું કે સાધન છે કે નહીં? એ સાધન નહીં લેવાનું અહીંયા. સાધન એટલે શું? એટલે સ્વર્ગમાં જવાનું સાધન શેના રૂપમાં હોય? ખાલી વિચારોના રૂપમાં ના હોય, જ્ઞાનના રૂપમાં ના હોય. એમાં શું હોય? કરવું પડે. કરવું પડે એમ કર્મ. એટલે કે જે સાધનેભ્ય અર્થાત કર્મેભ્ય કર્મભ્ય શેનાથી બીજું કંઈ વધારે નથી. તો કે કર્મભ્ય અન્યત ન અસ્તિ, સાધનેભ્ય અન્યત ન અસ્તિ. આ સ્વર્ગમાં કેમ જવું એના સાધનો રૂપી કર્મ સિવાય બીજું કોઈ જીવનમાં કર્મ છે. આ કરવા તો આટલા જ કર્મો કરવા. કયા કર્મો કરવા? જે કર્મના અનુષ્ઠાનથી સ્વર્ગમાં જવાય કે બીજા ઈચ્છિત લોકમાં જવાય, બસ આવું જ જીવન હોવું જોઈએ. આવો એ લોકો પ્રચાર કરે. આવો આ પ્રચાર, આ પદ્ધતિ બધા ક્ષેત્રમાં અપનાવવામાં આવતી. બધા જ ક્ષેત્ર. સાબુ તો ફલાણો જ વાપરવો, તેલ તો કે ફલાણો જ વાપરવું, શરદી થાય તો દવા તો બધાનો પ્રચાર નક્કી જ. અમુક લોકોને બહુ આમ સમાજમાં પ્રચાર કરવા કુશળ. લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ જરા આમ મને જ લાગતું કે લગભગ કરતા ટોળામાં જીવનારા લોકો હોય. તમે અહીં જાઓ, અમે અહીં જઈએ, પેલા આમ જાઓ, અમે આમ જઈએ. પણ પછી શું કામ ગયા, કેમ ગયા એ બધું નહીં. નર્મદા શ્રાવણ મહિનામાં જવું જોઈએ બસ. એટલે આ ગ્રુપ જાય ને તમારે આમ જવું. આ તો એક દ્રષ્ટાંત આપે. આ તો નિર્દોષ વસ્તુ છે, ખોટું નથી. પણ લગભગ એમ પોતાની મેળાએ વિચાર કરે કે આજે શ્રાવણ મહિનો આખો છે તો આપણે કંઈ સાધન કરવું છે. સાધન એટલે આવું કંઈક આધ્યાત્મિક કર્મ હાથમાં લેવું છે. તો 2 દિવસ આપણે એકાંત જગ્યાએ જવું છે, ત્યાં જઈને અનુષ્ઠાન કર, એવું પોતાની રીતે વિચારવાના બહુ ઓછા. આમ ગાડો પ્રવાહ બધી વસ્તુમાં ગાડો. પણ આધ્યાત્મિક ઉન્નતિમાં આ વસ્તુ લાંબી ના ચાલે. આધ્યાત્મિક ઉન્નતિની અંદર દરેક મનુષ્ય પોતે પોતાની રીતે મેક્સિમમ બેનિફિટ મળે તો કેવી રીતે મળે એવું વિચારી શકતો હોવો જોઈએ. તો જ એની ઉન્નતિ થાય. કે ભાઈ હું જે કર્મ કરું છું એ કર્મમાં વધુમાં વધુ ઈશ્વરનું તાદાત્મ્ય, વધુમાં વધુ પ્રસન્નતા, વધુને વધુ શાંતિ, વધુને વધુ જ્ઞાન, વધુને વધુ વિચાર, એ બધું ક્યાંથી મળે છે, કેવી રીતે મળે એ માણસ એકલો સમજી શકે. ત્યાં કહો કે 2 જણા અહીંયા એવું ના ચાલે. આધ્યાત્મિક ઉન્નતિમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ વધારે કરવાનો, પોતાનું સ્થાન ક્યાં છે, દરેક વ્યક્તિ ક્યાં પહોંચેલી છે અને કયા સાધનો અનુષ્ઠાન એને ઉપયોગી છે. જપ કરવાનું જરૂરી છે, ધ્યાનમાં બેસવાનું જરૂરી છે, પૂજા જરૂરી છે, યાત્રા જરૂરી છે, ક્યારે કયું સાધન વાપરવું જોઈએ એવો પણ વિવેક હોવો જોઈએ. કેટલી બધી વસ્તુઓ સમજવાની હોય છે, નથી માણસ સમજતો. એને અમુક જ રીતે બસ ગાર્ડન કરવા જોઈએ એ જ રીતે કર્યા કરે. આ તો આધ્યાત્મિક ઉન્નતિની વાત કરી. શંકરાચાર્યજી કહો કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન આવા લોકોથી ચેત જીવે, સંસારમાં ના લઈ જાય. તો એનાથી આપણે દાદા સારી વાત કરીએ છીએ, એનાથી નીચેનો સ્તર છે. ભોગ વિલાસમાં જ રસ રાખનારા લોકો છે. તે છે એટલે હજી કોની તે એટલે કયા યાદ રાખવાનું? વદનશીલા અને અલ્પમેધસઃ એ લોકોની વાત ચાલે છે. એ લોકો શું બોલશે અને એ લોકો કેવા છે, હજી એનું વિશેષણ ચાલે છે કે એ લોકોની વૃત્તિ કેવી છે. એટલે ભગવાન સમજાવવા માંગે છે કે અર્જુન, તારી મનની અવસ્થા અને આવા સંસારી લોકોના મનની અવસ્થા એ બંને જુદા તો ખરા કે નહીં? માટે તું ધ્યાન રાખ. એ લોકો બોલતા હશે પણ તું એમનામાં ભળીશ નહીં. તારો વિવેક, તારી ઈચ્છા, તારી પ્રગતિ, તારી જે ઉન્નતિ થયેલી છે એ બધાને તું આદર આપજે અને પછી જીવનમાં નિર્ણય લેજે શું કરું શું ના કરું.
कामात् कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदाम् क्रिया विशेष बहुलाम् भोगैश्वर्य गतिं प्रति। હજી આ શ્લોક તો અધૂરો જ છે. પ્રતિ ત્યાં એટલે વાક્ય પૂરું નથી થયું. શની વાત છે? યામ ઇમામ પુષ્પિતામ વાચમ બદંતે. જ્યાં આગળ કહ્યું ને કે આવી વાણી બોલશે, તો હવે સમજાવી રહ્યા છે કે કેવા લોકો બોલવાના અને કેવી વાણી બોલશે એનું આગળ ચાલે છે. પણ એ વાક્ય પૂરું નથી થયું, પહેલા વિશેષણો સમજાવે છે. કામાત્માનઃ, હવે જે અલ્પમેધસ હતા, વદનશીલા હતા, એનો સ્વભાવ કેમ આવો બની ગયો? વેદમાં કેમ રસ છે અને કેમ વધારે વિચારી નથી શકતા? આવું કેમ એમનું વ્યક્તિત્વ છે? ભગવાન કહે છે કામાત્માનઃ. કામાત્માનઃ એટલે એમનું સ્વરૂપ કેવું છે? તો કે કામનામય. એનું અંતઃકરણ કેવું છે? કામનાથી ભરેલું. એને કહેવાય કામાત્માનઃ, જેમના મનમાં અસંખ્ય કામનાઓ, ઈચ્છાઓ રહેલી છે. સ્વર્ગપરાહ માટે એની ઈચ્છાઓને અનુરૂપ એને એની બુદ્ધિ એને ક્યાં હંમેશા લઈ જાય છે? સ્વર્ગ તરફ. સ્વર્ગપરાહ, સ્વર્ગમાં જેમને રસ છે. અને માટે જે કંઈ બોલે છે એ વાણી અથવા તે કર્મ એ કેવું છે? જન્મ કર્મ ફલપ્રદામ. એમની જે વાણી છે એ કેવી છે? જન્મ કર્મ ફલપ્રદામ. પ્રદામ એટલે આપનારી. શું આપે છે? કર્મ ફલ. કર્મ અને એનું ફળ. કયું કર્મ? જન્મરૂપી. જન્મ ફળ મળ્યું. જન્મ પછી શું કરો? કર્મ કરો. કર્મ કર્યા પછી શું થાય? મૃત્યુ પ્રાપ્ત થાય. મૃત્યુ પછી વળી સ્વર્ગલોક પ્રાપ્ત થાય. એ ફળ મળ્યું, વળી એનો ક્ષય થયો, વળી પાછું મૃત્યુ આવ્યું, વળી પાછું જન્મ, વળી પાછું કર્મ, વળી પાછું ફળ. આમ જન્મ કર્મ ફળ, જન્મ કર્મ ફળ, આવા પ્રકારની ગતિની અંદર આપણને એક ધારું ચાલુ રાખે એવી વાણી આની અંદર રહેલી છે. ક્રિયા વિશેષ બહુલા. વળી આ બધી વાતો છે. વાતો કેવી છે? તો કે જે ઉપાયો એ લોકો ચર્ચા કરે છે, જેનો પ્રચાર કરે છે, એ ઉપાયો કેવા છે? ક્રિયા વિશેષ બહુલા. જેમાં બહુ જ પ્રયાસ રહેલો છે, બહુ જ ક્રિયા, બહુ જ મહેનત કરવી પડે. વિશેષ ક્રિયા વિશેષ એટલે અમુક જ પ્રકારની ક્રિયાઓ, ચોક્કસ જે વિધિ કઈ હોય એ જ વિધિનું અનુષ્ઠાન. આવી અનેક પ્રકારની વિધિનું અનુષ્ઠાન જેમાં બહુ જ કરવું પડે, મહેનત કરવી પડે એવી પ્રયત્નશીલ પ્રવૃત્તિ. એટલે એનો અર્થ શું થયો? મજૂરી. આખી જિંદગી અમારે શું કરે? મજૂરી કરે. તેના માટે સ્વર્ગમાં જવાય. હવે મજૂરી કરવી પડે, મન ના જવાય. ગમે છે શું તમને? મજૂરી ગમે છે? ગમે તેટલી મજૂરી ગમતી હોય, પણ એક અવસ્થા એવી આવે કે નહીં જીવનમાં, ભાઈ હવે તો શાંતિ જોઈએ છે. હવે સ્વર્ગ ના મળે તો કઈ નહીં, પેલું ના મળે તો ક્યાંય જવા ના મળે, હવે જીવનમાં શાંતિ જોઈએ. આવું અંદરથી થવું તો જોઈએ કે ના થવું જોઈએ? શાંતિની ઈચ્છા તો જીવને થાય ને. ક્યારે આપણા જીવનમાં શાંતિ આવશે? આવું તો ગમે. આખી જિંદગી ના ગમે, થોડોક સમય ગમે, બરાબર છે. પણ આ લોકો જે પ્રચાર કરે છે, ભગવાન કહે છે કે આ તો કેવા પ્રકારનો પ્રચાર છે જેમાં આટલું બધું રહેલું છે. એટલે અર્જુન તારું આખું જીવન વેડફાઈ જાય, પૂરું થઈ જાય. અને શેના પ્રતિ બોલવાના છે? ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ. આ બધું તમને શું આપે? ભોગ, ઐશ્વર્ય. ગતિ એટલે ફળ. શેનું ફળ મળશે? ભોગ અને ઐશ્વર્ય. કેવું સારું? ભોગ કેવા સારા, ઐશ્વર્ય કેવું સારું? માણસ વિચારો ભર્તૃહરિ કહે છે ને કે ભાઈ વિષય વયમ એવા ભોગતા. આપણે વિષય નથી ભોગવ્યા. આપણને એમ કે ભોગ હોય તો કેવું સારું, પણ ખબર નથી કે થાય છે શું. આ મોહને કારણે, અજ્ઞાનને કારણે, ભ્રમને કારણે શું થાય છે? આપણે માનીએ કે હા હવે તો જીવનમાં શું ભોગવ્યું, શું ભોગવ્યું, કેટલું ખાધું, કેટલું પીધું, કેટલું હર્યા ફર્યા. આપણે લાગે આપણું કેવું તો પેલો માણસ જોયું કેવું કેવું સુખ ભોગવે છે, કેવા વિષયો ભોગવે છે. સારું, એક નાની એવી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ પેલું તમે શીંગ ચણા ખાતા હોય, એમાંથી જે આનંદ મળતો હોય, ઘણા પણ શીંગો ભાવે. પછી 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, પછી દાંત ધીરે ધીરે જવા માંડ્યા, તો ચોકઠું કરાવ્યું. એના માટે શીંગ માટે
કોઈક ભૂકો કરીને ખાય જાત કોઈ પણ વસ્તુમાં. એટલે આટલી કે વસ્તુ શીંગ તમે જ્યારથી તમારા દાંત આવ્યા ત્યારથી તમે ખાવાની શરૂ કરેલી, મૃત્યુ સુધી આ શીંગનો ભોગ થયો કે નહીં? શીંગનો ઉપભોગ થયો. હવે જ્યારે ગળાતા મૃત્યુ થવાની તૈયારી છે, માણસ એવી અણી પર આવેલો છે, ત્યારે એ શીંગ તો એવી ને એવી જ છે. શીંગનો સ્વાદ, શીંગનું સ્વરૂપ એ એવી ને એવી જ છે, ખરું કે નહીં? અને આટલા વર્ષોમાં દાંત આપણા ભોગવાઈ ગયા, ઉધર કે નહીં? દાંત બિચારા ઘસાઈ ગયા. શું ખાઈ દાંત ઘસાઈ ગયા. બીજું ઘણું ખાધું એને, એક દ્રષ્ટાંત લીધું. એટલે કોણ ખલાસ થયું? તમને એમ કે મેં વિષયો ભોગવ્યા. ભોગવે એટલે નાશ પામ. વિષયોનો નાશ નથી થયો. વિષયો તો બધા એવા તાજા માજા છે. ત્યારે કોણ ભોગવ્યું? તો કે આખો દાડો ટીવી જોઈ આંખમાં નંબર આવે, આંખો ખલાસ થઈ ગઈ, દાંત ખલાસ થઈ ગયા, હાથ પગ ખલાસ થઈ ગયા, પછી આમ બધું ખલાસ બુદ્ધિ અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશનમ હીનમ જાતમ દુંડમ. આવી હાલત થઈ ગઈ બિચારા માણસ, ખખડી ગયો માણસ, કશું રહ્યું નથી અંદર. અને વિષયો કેવા છે? અને મનમાં પૂછો તો દાળ ઢોકળી ખાવી છે, શું બનાવે જમવાનું? એટલે આમ સરસ કંઈક કે છે, શીરો બનાવો ભાઈ. કોણ કે જેનામાં હવે કે એવો શીરો પચાવવાની તાકાત નથી રહી, જેનું લીવર પણ હવે ખલાસ થઈ ગયું. આ દાડા પણ બિચારા હવે જવાબ આપી દીધો, આવી જેની હાલત થઈ ગઈ. એ માણસની અંદર વિષયોની જે ઝંખના છે એ તો એટલી ને એટલી જ છે. અને વિષયો પણ તાજા માટે એનું શું જાય? જ્યારે કહો ત્યારે વિષય તો ઉપલબ્ધ છે, એટલે ઊંધું થઈ રહ્યું છે. આપણને કે આપણે વિષયો ઉપભોગ કરીએ છીએ, ખરેખર શું થાય છે? આપણે ભોગવાઈ જઈએ અને વિષયો દેવાની વાત ભોગવાઈ જવું એટલે ખલાસ થઈ જાય, મૃત્યુ પામવું, નાશ પામવું. અને કે ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ. એટલે અર્જુન આવામાં ફસાઈશ નહીં. તું કામાત્માનઃ કામ સ્વભાવાઃ કામપરાઃ ઇત્યર્થઃ. કામાત્માનઃ શ્લોકનો શબ્દ છે એ સમજાવો. કામાત્માનઃ અર્થાત કામ સ્વભાવાઃ, તેનો સ્વભાવ જ આવો બની ગયો. કામપરાઃ હજી સમજાવવું ના હોય તો કામપરાઃ. કામપરાઃ એટલે ઈચ્છા જન્મી અને પૂરી કરે. બસ આજે ફલાણું ખાવાની ઈચ્છા જન્મી, આજે અહીંયા જવાની ઈચ્છા જન્મી, આજે આમ ઈચ્છા જન્મી અને પૂરી થવી જોઈએ, એવો જ જેનો સ્વભાવ છે એને કહેવાય કામ સ્વભાવાઃ, કામપરાઃ. સ્વર્ગપરાઃ સ્વર્ગઃ પરઃ પુરુષાર્થઃ યેષાં તે સ્વર્ગપરાઃ સ્વર્ગપ્રધાનાઃ. સ્વર્ગપરાઃ એટલે શું? તો કે સ્વર્ગઃ પરઃ પુરુષાર્થઃ યેષાં, જેના માટે સ્વર્ગ જ પરમ પુરુષાર્થ છે. હવે ને દરેકના જીવનનો પુરુષાર્થ નક્કી હોય, ટાર્ગેટ નક્કી જ હોય. હવે આટલું તો બેંક બેલેન્સ થવું જ જોઈએ, આમ તો આમ થવું જ જોઈએ, એનો વાંધો નથી. પણ પછી એ એક જ વસ્તુને માટે જીવન સમર્પિત કરી દેવું, એને કહેવાય પરાહા. જે વસ્તુને તમે સમર્પિત થયા. એટલે આ લોકો કોને સમર્પિત થયેલા છે? સ્વર્ગને. આખી જિંદગી એક જ વસ્તુનું રટણ ચાલે. હું જે કંઈ કરું શેના માટે કરું? સ્વર્ગમાં લઈ જશે તો કરીશ, નહીં તો નહીં. બધું કરે, ગમે તેટલું અઘરું કામ આપો એ પણ કરે, પણ ક્યાં લઈ જાય? સ્વર્ગમાં લઈ જાય તો હું કરું. આવો જેવો સ્વભાવ છે ને કે સ્વર્ગપરાઃ. સ્વર્ગઃ પરઃ પુરુષાર્થ યેષાં તે સ્વર્ગપરાઃ અર્થાત સ્વર્ગ પ્રધાનાઃ. સ્વર્ગ જ પ્રધાન છે. આવું કઈ કોઈ માણસ આમ કોઈ વસ્તુને સમર્પિત ના થાય, એનું મહત્વ એની બુદ્ધિમાં સ્થપાયેલું હોવું જોઈએ. એને કહેવાય સ્વર્ગ પ્રધાનાઃ. સ્વર્ગનું બહુ જ મહત્વ છે એને. કેમ મહત્વ છે? સ્વર્ગના વિષયો એને કાં તો ભૂતકાળમાં માણસ ત્યાંના સંસ્કાર લઈને આવ્યો હશે, તો એ કાં તો પછી એણે શાસ્ત્રમાંથી આ વિષયો વિશે બહુ જ છણાવટ ભરેલું વર્ણન સાંભળ્યું હશે અને અંદર આવી ઈચ્છાઓ સેવેલી હશે. એટલે એ ઈચ્છાઓ પૂરી કરવી હોય તો સ્વર્ગમાં જવું જ પડે. માટે સ્વર્ગ એના માટે પ્રધાન છે. જન્મ કર્મ ફલ પ્રદાન. જો
જો આ એક એક શબ્દ સમજવાનો, ઝીણા અક્ષર લખ્યો ને એ શબ્દ શ્લોકનો શબ્દ છે અને પછી એનો વિસ્તાર થાય છે. એક એક શબ્દ લઈને શંકરાચાર્ય સમજાવે છે. જન્મ કર્મ ફલપ્રદામ એ શું છે સમજાવે છે. કર્મ ફલમ, કર્મણ ફલમ, કર્મ ફલમ, કર્મણ ફલમ, કર્મ ફલમ. આખો શબ્દ શું છે? જન્મ કર્મ ફલ પ્રદામ. સંસ્કૃત શબ્દને સમજવો હોય તો પાછળથી શરૂઆત થાય, પાછળ એક એક શબ્દ ખોલવાના આવે. એટલે કર્મ ફળ પ્રદાન, તો કર્મ ફળ સમજાવે છે. એનો એક શબ્દ લીધો, કર્મ ફળ એટલે શું? કર્મણ ફલમ કર્મ ફલમ. કર્મનું જે ફળ આવે એને કહેવાય કર્મ ફલમ. કર્મથી પ્રાપ્ત થાય, કર્મ કરવાથી જ જે મળે એને કહેવાય કર્મ ફળ. કર્મ ફલમ એ કઈ વસ્તુ છે? જન્મ એવ કર્મ ફલમ. જન્મ કર્મ ફલમ. કયા ફળની વાત છે? કર્મ ફળ એટલે કર્મનું ફળ. તો કયા ફળની વાત કરો છો? જન્મ એવ ફલમ. જન્મ એવ કર્મ ફલમ. તો કે જે કર્મનું ફળ જન્મ છે. હવે જે કર્મનું ફળ જન્મ છે એને કહેવાય જન્મ કર્મ ફલમ. કર્મ ફળ એટલે કર્મનું ફળ. પણ તમે કયા ફળની વાત કરો છો? તો કે જે કર્મનું ફળ જન્મ છે એની વાત કરી. એટલે આખો શબ્દ બન્યો જન્મ કર્મ ફલમ. તમે એવું કર્મ કરો છો, બહુ કર્મ કરો છો એ મહત્વનું નથી, પણ તમારું જે કર્મ કે જેટલા કર્મો કે જેવા કર્મો જે કે કરો છો બધા જ કર્મો જો તમને જન્મરૂપી ફળ અપાવતા હોય તો એને કહેવાય જન્મ કર્મ ફલ. વિચારવાનું આપણે કે આપણા કર્મો આપણને શું અપાવે છે? જન્મ અપાવે છે કે મુક્તિ અપાવે છે? શું અપાવે છે? કોઈ પણ કર્મ જન્મ તો અપાવે છે. ખરાબ કે સારું? કર્મ શું અપાવે? જન્મ અપાવે. જન્મ મળ્યો એટલે બીજું ફળ નક્કી છે, મૃત્યુ નક્કી. મૃત્યુ ગમતું નથી અને મૃત્યુના નિવારણ માટે જીવ જન્મ લઈએ છીએ કે કેમ કરે દુઃખમાંથી છૂટીએ. પણ જન્મ્યા પછી શું કરીએ છીએ ખબર નથી, શું કરવું જોઈએ ખબર નથી, અને જે કરીએ છીએ શું એવું જ કરીએ છીએ, એવું જ કંઈક થઈ જાય છે. એવા જ કર્મો ચાલુ રાખીએ છીએ કે વળી પાછો જન્મ મળે. અત્યારે તો જન્મ મળ્યો છે આપણને, આ જન્મ મળેલો છે, બરાબર છે? આ જન્મ મળ્યો, આ જન્મમાં મૃત્યુ રાહ જોઈ છે કે નથી જોતું? જોવે છે. કોને મૃત્યુ ગમે? મૃત્યુ કોઈને ગમે? કોઈ નહીં ના. પછી આપણે મારી બચડીને મન બનાવે કે આ મરવાનું છે, બધા મરે જ છે, આપણે મરીશું, એમાં શું થઈ ગયું? બરાબર છે, પણ અંદરથી મૃત્યુ ગમે? ગમે નહીં. છુટકારો નહીં, મરવું જ પડે જન્મ્યા એટલે. તો બસ એમાં શું થઈ ગયું? બસ જન્મ્યા, પણ એના માટે જીવન નથી. તો પછી તમે જન્મ્યા છે એના માટે, મરવા માટે જન્મ્યું થયું? ખબર નથી કે જન્મ થયો એટલે મૃત્યુ થવાનું જ છે. અને મૃત્યુ થાય ત્યાં સુધી ગમે તેમ કરીને પાર તો પાડવું પડશે ને. એટલે શેના માટે, શેની રાહ જોવાય છે? તમે બધું પ્રવૃત્તિ કરો છો, જીવો છો ખરા, પણ શેના માટે? મરવા માટે. કરવી જ પડે ને, મરીએ નહીં ત્યાં, જ્યાં સુધી મરીએ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કરવું જ પડે. એના શું થયું? શેના માટે જીવન છે તમારું? મરવા માટે. નક્કી થઈ ગયું? પેલા વિવેકાનંદજી પૂછ કરે પેલા વિદ્યાર્થીને કે ભાઈ ટ્રેનમાં બંને જણા જતા હશે, ભાઈ તું શું વાંચે? તો કે આ મારી ભણવાની ચોપડી વાંચે. તું શેમાં વાંચે? તો કે કોલેજમાં છે. તો કેમ વાંચે? તો કે મારી પરીક્ષા. કેમ પરીક્ષા આપવાની? તો કે પાસ થવું એટલામાં. પાસ કેમ થવાનું? તો કે મારી બસ ડિગ્રી મળે એટલે. ડિગ્રી કેમ મેળવાય? તો કે નોકરી મળે એટલે. નોકરી કેમ કરવાની? પછી મારે લગ્ન થાય એટલા માટે. લગ્ન શું કામ? બાળપણ છે એટલા માટે. પછી બાળકોને કેમ ઈચ્છા છે તને? પછી શું કરીશ? બાળકો તો એટલે છે તો કે બસ એને ભણાવીશું. પછી શું? એ લોકો મોટા થશે. પછી શું? તો કે એ લોકો નોકરી ધંધે વળગશે. પછી શું? તો કે એને ભણાવીશ. પછી શું? તો કે એના બાળકો થશે. પછી શું? તો કે શું પછી 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 પડ્યા? પછી શું હોય? બધા થાય મારું થશે. પછી ગઢો થઈ જઈશ. પછી શું? મરી જઈશ. તો અત્યારે વાંચે છે કે તને એનો સંબંધ શું નક્કી થયો? બધું વચ્ચેનું કરીશ તો આટલું બધું વર્ણન કર્યું બધું શેના માટે? તને ખબર છે કે છેલ્લે શું થવાનું? મરી જઈશ. એટલે મરી જઈશ એટલે તારા લગ્ન થયા એક વસ્તુ સાથે નહીં આવે. તારી પત્ની બાળકો એ તો ગયા છે બધા? તો કે હા ગયા. એના બાળકો તો એક પણ ગયા, તો ગયા એ પણ ગયા. તારી ડિગ્રી ગઈ કે બધું ગયું. મરી ગયા એટલે શું? બધું જવાનું જોઈએ ને. એટલે તો બધું કરીશ શેના માટે? મરવા માટે. આપણે તો આપણા માટે ઉપયોગી વસ્તુ લેવાની છે. આપણે કોઈ સામાન્ય મનુષ્યને એવું ના કહીએ, કારણ કે એને તો બધું કરવાનું જ હોય. પણ આપણે જે કરીએ છીએ એની અંદર આપણી બુદ્ધિમાં બહુ સ્પષ્ટ રીતે આ વસ્તુ સમજાઈ જવી જોઈએ.
કે અત્યારે હું જીવું છું એ ખરેખર જીવન એનો અંત શું છે? શું રાખ્યું છે મેં મારા મનમાં? કોઈ લક્ષ્ય રાખ્યું છે કે મારે અત્યારે કંઈક કરી લેવું છે? કંઈક છે મારા મનમાં? નથી. તો આખી દુનિયા જીવે છે, હું જીવું છું, આટલા ફેરા વાંચી લેવા, થોડું ઘણું જરાક મંદિરમાં જઈ આવવાનું, થોડું કામ કરીએ, સંતોષ લઈ લીધો, જય કનૈયા લાલ કે હાથી ઘોડા પર નાચ છે, પૂજા બહુ થયું, હા હા ઉધાર નહીં, એમાં મારું મૃત્યુમાંથી ઉધાર નહીં. બધું સરસ છે, જીવનમાં રસ લાવવા માટે છે, આનંદ લાવવા માટે છે, સારા સંસ્કાર લેવા માટે છે, બધું બરાબર છે, પણ ઉપરનું પગથિયું શું? નેક્સ્ટ વોટ? વિચાર આવે છે કે રોજ મારા દિવસો આમ પસાર થઈ રહ્યા છે, મારું જીવન પસાર થઈ રહ્યું છે, એટલે કોને રાહ જોવાય છે? મરવા માટે જીવીએ છીએ તો ખબર જ છે કે મરી જવાના છે, માટે આપણે એને આખા કામ ના કરી શકીએ. પણ અહીંયા શું શીખવાડે છે કે આ જન્મ જે રીતે આપણે જીવી રહ્યા છીએ, જીવવાની રીત કઈ છે? અમુક કર્મો કરીએ છીએ, પણ બધા કર્મો કેવી રીતે થાય છે એ બહુ જ મહત્વનું. બધા કર્મો શું કરે છે? આપણું ભવિષ્ય તૈયાર કરે છે. શું ભવિષ્ય તૈયાર કરે છે? તો કે આ જન્મમાં જે દુઃખ છે એ દુઃખ તો અકબંધ રાખે જ છે, એટલે આ જન્મમાં જે મૃત્યુ થવાનું છે એ મૃત્યુને તો એવું ને એવું રાખે જ છે, સાથે સાથે નવું મૃત્યુ પણ તૈયાર થઈ રહ્યું છે. થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? કેવી રીતે ખબર પડે નવું મૃત્યુ તૈયાર થઈ રહ્યું? કેવી રીતે ખબર પડે નવું મૃત્યુ તૈયાર થઈ રહ્યું? કારણ કે નવો જન્મ પછી એ જન્મમાં શું થશે? ત્યાં જન્મ તો એટલે મૃત્યુ લઈને જ આવે ને, લઈને જ આવે બધું. એટલે મૃત્યુની ચિંતા નથી આપણને, જ્યારે આવું હોય ત્યારે આવે, પણ મૃત્યુ વચ્ચેનો જે સમય, મૃત્યુની પહેલાની ક્ષણ, દિવસો નહીં, વર્ષો નહીં, મૃત્યુ પહેલાની એક ક્ષણ પણ એટલી બધી કિંમતી છે કે વાત ના પૂછો. જાગી જઈએ તો જાગવાનું બહુ મહત્વ. બાકી અંદર બુદ્ધિની તરફ જડતા છે ને કે આમ ભગવાન આવે તો આપણી બુદ્ધિમાં કોઈ ફેરફાર ના આવે, એટલી બધી જડતા છે, કશો ફેર ના પડે, આપણે એવા એટલે જાગી જવું એટલે તો શું? આપણા જીવનનું મહત્વ સમજાય આપણને. મરી જવાના તો ભલે, એની ચિંતા નથી, પણ હું અત્યારે શું વિચારી શકું છું વર્તમાનમાં? મારા જીવન વિશે હું શું વિચારી શકું છું કે મારા જીવનમાં એવી કઈ વસ્તુ હું કરું? ખાલી કર્મ જ કરું? અને કર્મ તો કરીએ જ છે ને, એમાં શું મોટું તમે એ કર્યું? આ કર્મ કર્યું, પેલું કર્મ તો બાંધવાનું જ છે. કર્મ મહત્વ નથી, કર્મ કરો પણ ના પડે છે, પણ કર્મની સાથે બીજી કઈ વસ્તુ મહત્વની છે? વિચાર શુદ્ધિ આવતા પહેલા વિવેક કેવી રીતે થાય? તો કે લક્ષ્ય નક્કી થાય કે મારે મારા મૃત્યુ પહેલા મોક્ષ પ્રાપ્ત થાય એ પ્રકારનું જીવન જીવવું છે. કંઈક મારે નવી વસ્તુ શીખવી છે, કંઈક મારી બુદ્ધિનો ઉપયોગ થાય એવું કરવું છે. એટલે મરવા માટે નથી જીવવું. શેના માટે જીવવું છે? મૃત્યુમાંથી મુક્ત થવા માટે જીવવું. આમ તો રસ પડે જીવનમાં. આપણા જીવનમાં રસ નથી કઈ બહુ. લોકો બીજું ભલે આમ તો બહુ સારા મજાના કપડાં પહેરીને ફરે, ઘરેણા પહેરીને ફરે, મોટરમાં ફરે, પ્લેનમાં ફરે, બધું બહુ ફરક બધું કરે, પણ કે રસ નથી લોકોના જીવનમાં. અંદરથી રસ હોય તો તમે જ્યાં ફરો એ તમને આનંદ આપે, અને એવું આપણે કોઈ એવું નથી કહેતા કે એમાં પણ પહેલામાંથી પેલું કરવા છતાં કે આપણા જીવનમાં આનંદ કે રસ જણાતો નથી. એટલે આપણે તો કેવું જીવન ગમે કે ભાઈ એક દિવસ પણ આમ રસથી ભરેલો હોય, આનંદથી ભરેલો હોય. જે ખાધું, જે ભોજન મળે એ ભોજનનો આસ્વાદ રહી જાય, ભગવાનના પ્રસાદ જેવો સ્વાદ એનો આવે. જ્યાં ગયા, જે કર્મ કર્યું એ કર્મમાંથી ભગવાનની પૂજા થઈ, એવો આનંદ આવવો જોઈએ. થાય છે ઘરમાં બેસીને એવી પૂજા આપણાથી? પૂછો. આપણે એવું કર્મ કરીએ છીએ, આપણા બધા કર્મને એવું થાય છે કે દરેક કર્મ આપણને મૃત્યુમાંથી બચાવે, એવું થાય છે ના? પહેલો સ્વાર્થ નક્કી થાય, હું ઈચ્છા. આવું છે કર્મણઃ ફલમ કર્મ ફલમ જન્મ એવ કર્મ ફલમ જન્મ કર્મ ફલ પ્રદમ. એટલે બધા કર્મ શું કરે? નવો જન્મ તૈયાર કરે છે. એટલે આપણે સંસારી છીએ એવું કહી રહ્યા છે. તત્પ્રદદાતિ ઇતિ જન્મ કર્મ ફલ પ્રદાન વાચમ
प्रवदन्ते इति अनुसज्जते इति अनुसज्जते એટલે શંકરાચાર્ય કહે છે આ તમારે ઉમેરવાનું, કારણ કે શ્લોકમાં નથી. શું ઉમેરવાનું? પ્રવદંતી વાચમ પ્રવદંતી. જો શ્લોકમાં તમને થોડું ઘણું સંસ્કૃત આવડે જ છે. શ્લોકના તમે જ્યારે છૂટા પાડશો, અન્વય કરશો તો એમાં કંઈ ક્રિયાપદ નથી, વિશેષણ છે. જેમ રામાહા એવું વિશેષણ હોય ને, કરતા પહેલી વ્યક્તિ, એવી રીતે કામાત્મનઃ એવી કરતા કર, સ્વર્ગ પરાહા એનું વિશેષણ થયું. પછી ક્રિયા વિશેષણ આપ્યું, અથવા તો શું બોલે છે એ વાણીનું વિશેષણ આપ્યું. કેવી વાણી બોલે છે? જન્મ કર્મ ફલપ્રદામ એનું વિશેષણ થયું. ક્રિયા વિશેષ બહુલામ એ પણ એનું વાણીનું વિશેષણ થયું. ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ એ પણ વાણીનું વિશેષણ. કેવી વાણી બોલે છે? તો કે જેમાં ભોગૈશ્વર્ય એવું ફળ રહેલું છે. બસ શ્લોક પૂરો થઈ ગયો. આ લોકો આવી વાણી આટલું તો એટલે અધૂરું રહ્યું ને. એટલે શંકરાચાર્યજી કહે છે અનુસજ્યતે એટલે તમારે આટલું આમાં જોડવાનું, આટલું ઉમેરવાનું. શું ઉમેરવાનું? તામ વાચમ પ્રવદંતી એવી વાણી આ લોકો બોલે છે, એટલું ઉમેરવાનું. તો પછી શ્લોક ગોઠવાઈ જાય કે હા આ લોકો આ પ્રકારની વાણી બોલી રહે છે. કઈ વાણી કઈ? જન્મ કર્મ ફલપ્રદામ કર્મફલમ તત્પ્રદદાતિ. એટલે કહું તમને કયા કર્મફળની વાત છે? નાના મોટા કર્મફળની નહીં કે ભાઈ આજે રસોઈ બનાવી, રસોઈ સારી બની ખરાબ બની, કે આજે અમુક જગ્યાએ ગયા અને ત્યાં આવું મળ્યું તો આજનું કર્મ સફળતા નિષ્ફળતા એવા કર્મફળની વાત નહીં કરતા. શંકરાચાર્ય કહે છે ફળ એટલે મુખ્ય ફળ. કયું ફળ? જન્મ, નવો જન્મ. જન્મ એટલે બંધન, જન્મ એટલે દુઃખ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ જેમાં રહેલા છે તેવા. તત્પ્રદદાતિ એ વસ્તુ જે આપે છે. કોણ? વાણી. જે વાણી તમને હંમેશા જન્મરૂપી ફળ આપ્યા જ કરે છે. એટલે જન્મ કર્મ ફલપ્રદા તામ વાચમ પ્રવદંતી આવી વાણી લોકો બોલે છે. એટલે અર્જુન એ લોકોના બોલવામાં તારે આવી જવું નહીં. એ સ્વર્ગ વિશેનું વર્ણન કરે, સ્વર્ગના સાધનનો વિશેનું વર્ણન કરે કે આવા જ કર્મ હોવા જોઈએ, આ કર્મ તો થવું જ જોઈએ, આના વગર તો ચાલે જ નહીં. તો અર્જુન એ બધું કર્મ એનું ફળ કયું છે? જન્મ. અને હવે જન્મ મૃત્યુ જેનું ફળ છે એવું આપણારી વાણી આ લોકો બોલશે. ક્રિયા વિશેષ બહુલામ ક્રિયાણામ વિશેષાઃ ક્રિયા વિશેષાઃ તે બહુલા યસ્યામ વાચી તામ સ્વર્ગ પશુ પુત્રાદિ અર્થાઃ યયા વાચા બાહુલ્યેન પ્રકાશન્તે. વાણીનું વિશેષણ ક્રિયા વિશેષ બહુલામ. એનો અર્થ શું કરવાનો? કે જેમાં ક્રિયાણામ વિશેષાઃ, ક્રિયાણામ વિશેષાઃ એટલે જેમાં ક્રિયાઓ વિશેષ રીતે અને અનેક બધી રહેલી છે. ક્રિયાણામ વિશેષાઃ એટલે બહુ બધી ક્રિયાઓ જેમાં રહેલી છે એને કહેવાય ક્રિયા વિશેષાઃ. તે બહુલામ યસ્યામ વાચી આવી વાણી જેમાં છે, અથવા તો આટલી બધી ક્રિયાઓ જે વાણીમાં રહેલી છે, જે વાણીમાં કહેવાનું તાત્પર્ય આટલી બધી ક્રિયાઓ છે એવી વાણી. તામ એવી વાણી કઈ? બહુલામ. બહુલામ એટલે બહુ બધું ફળ આપનારી. કઈ વસ્તુઓ? સ્વર્ગ, પશુ, પુત્ર આદિ અર્થાઃ. અર્થાઃ એટલે પ્રયોજન. આ કર્મકાળના સાધનોનું નિરૂપણ હોય એમાં કેટલી વસ્તુ કહેતી હોય? અસંખ્ય વસ્તુ કે. એટલે દરેકને કે સ્વર્ગમાં જીવમાં રસ ના હોય, આપણને રસ હોય એ જમાનામાં પશુ એટલે સંપત્તિ, તો ઘણા લોકોને પશુમાં રસ હોય. અત્યારે આપણને કોઈ જવા કંઈ દેખાડે આ બધું એ ચાલે છે ને. હવે પ્રકાર બદલાય તો મકાન બનાવો એટલે વાસ્તુશાસ્ત્રવાળા કોઈક રીતે તમને સંદેશો પહોંચાડે કે તમારું રસોડું આ દિશામાં આવવું જોઈએ, ફલાણું આ દિશામાં કરજો, આમ થશે. શેના માટે? તો તમારા ઘરમાં બહુ બધું સાધન આવશે, બહુ બધું ઐશ્વર્ય આવશે. તો તમારા ઈશાન ખૂણામાં છે ને એક ટાંકી બનાવડાવો, પાણી ભરી રાખજો. જોજો તમારા ઘરમાં શું શું નથી. ઓકે.
એટલે ઉન્નતિ એટલે શું? ગાડીઓ આવે, ગાડી નહીં ગાડીઓ આવે, કોને ના ગમે? ટાંકી બનાવો, પાણીથી ભરેલી રાખો, ખાલી નહીં, વિશાળ ગણાવવા જવું, એ બધું કરો કે નહીં? બધું કરીએ શું કામ? ગાડીમાં રસ્તે એટલા માટે, એક ગાડી નહીં અને ગાડીઓ બીજી બધી વસ્તુઓ આવે, બીજી બધી સંપત્તિ આવે એટલા માટે. સ્વર્ગ, પશુ, પુત્ર આદિ અર્થ. એટલે એ સિવાય જેને જે મારો આશય બધી યયા વાચા બાહુલ્યના પ્રકાશન તે, તો કે જે વાણી દ્વારા આ બધાનું નિરૂપણ થતું હોય એ વાણીને કઈ વાણી કહેવાય? ક્રિયા વિશેષ બહુલામ આવી વાણી. પછી બીજું વિશેષણ કહું છે, ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ, કહે છે ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ ભોગ ચ ઐશ્વર્ય ચ ભોગેશ્વર્યે તયોઃ ગતિ પ્રાપ્તિ ભોગેશ્વર્ય ગતિ. ભોગેશ્વર્ય ગતિ સમજાવો. ભોગેશ્વર્ય ગતિ એટલે શું? ભોગ ચ ઐશ્વર્યમ ચ, ભોગ અને ઐશ્વર્ય બે વસ્તુઓ છે, ભોગ અને ઐશ્વર્ય. એનું દ્વિવચન ભોગેશ્વર્યે, વનમ મને ઐશ્વર્યમ નપુંસકલિંગ શબ્દ છે અને બીજો શબ્દ એ જોડાયો એટલે હવે એના રૂપ વન જેવા બને, તો દ્વિવચન વનમ મને. નહીતર કોના જેવું હોય? પુલ્લિંગમાં તો રામ રામો, એના જેવું. ભોગેશ્વર્યે એવું કેમ બને? તો કે નપુંસકલિંગ છે, વનમ મને અને ઐશ્વર્યમ નપુંસકલિંગ છે એટલા માટે વનમ ભોગ અને ઐશ્વર્ય. તયોઃ ગતિ, ગતિ એટલે પ્રાપ્તિ, તયોઃ એટલે એ લોકો, તયોઃ પણ દ્વિવચન છે, ભોગ અને ઐશ્વર્ય આ બંનેની પ્રાપ્તિ. ગતિનો અર્થ શું કરવાનો? પ્રાપ્તિ. ભોગ ઐશ્વર્ય ની પ્રાપ્તિ એને કહેવાય ભોગેશ્વર્ય ગતિમ. ભોગેશ્વર્ય ગતિમ, ગતિમ એટલે પ્રાપ્તિ. શેની પ્રાપ્તિ? ભોગની અને ઐશ્વર્ય. ભોગેશ્વર્ય ગતિમ તામ પ્રતિ સાધનભૂતાઃ ये क्रिया विशेषाः तद्बहुलां तां वाचं प्रवदन्तः मूढाः संसारे परिवर्तन्ते इति अभिप्रायः. ભોગેશ્વર્ય ગતિ પછી પ્રતિ શબ્દ કેવો છે ને? તામ પ્રતિ સાધનભૂતા, એટલે પ્રતિ એટલે શું? તો કે એ વિષય કેમ પ્રાપ્ત કરવા? ભોગ અને ઐશ્વર્ય એના વિષયમાં. તામ પ્રતિ સાધનભૂતા, સાધન શેનાથી પ્રાપ્ત થાય? તો જેમાં સાધનનું નિરૂપણ છે એવી ક્રિયા વિશેષ તદ બહુલામ, જો અનેક ક્રિયાઓ રહેલી છે એવી તદ બહુલામ તામ વાચન પ્રવદંતઃ આવી વાળી લોકો બોલે છે. કયા લોકો? વળી પાછું શંકરાચાર્યજી છોડતા નથી, મૂઢા. આપણને એમ થાય કે આપણી અંદર કેમ અમુક વસ્તુ આવે છે? કારણ કે શંકરાચાર્ય કહે છે એટલે પહેલા જ આપણા મનમાં મૂકી દે કે ભાઈ આનો તો અનાદર થવો જોઈએ. મૂઢા, મૂઢા કેમ? કે સંસારે પરિવર્તન તે ઇતિ અભિપ્રાય. કેમ મૂઢા કહો છો? બિચારા શું ખોટું છે? સ્વર્ગમાં ગયા તો શું ખોટું છે? અને આટલો બધો ધર્મ, આ બધું ધ્યાન આપ્યું, એને ધાર્મિક કર્મ કર્યા, શું ખોટું છે? કશું ખોટું નથી. પ્રાપ્ત શું કરવાનું છે એ સમજતા નથી. એટલે પછી શું ગતિ છે નથી સમજતા. વળી પાછા ક્યાં આવવાના છે? પુણ્ય મર્ત્ય લોક મિશંતિ. નિષ્કામ કર્મ જુદી વાત છે, આ તો શેના માટે છે? સ્વર્ગની પ્રાપ્તિ માટે. એટલે મહેનત બધી નકામી ગઈ ને. એટલે કહે છે કે સંસારે પરિવર્તન તે અભિપ્રાય. ફરી પાછા અહીંયા કામ એ જ મૃત્યુ, એ જ દુઃખ. હજી આગળ કહેશે આવતે વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જે લોકો